ચોમાસું પૂરું થયું અને શિયાળો હજુ માંડ શરૂ થયો છે ત્યાં સરહદી વિસ્તારમાં આવેલા થરાદ તાલુકાના મોટા મેસરાના ગ્રામજનો પાણી માટે વલખા મારતા મજબૂર થયા છે। મોટા મેસરા ગામમાં ધાનેરાથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી આ પાણીનો પુરવઠો બંધ કરી દેવાતા ગામમાં પાણી માટે કકળાટ જોવા મળી રહ્યો છે। હજુ તો શિયાળો શરૂ થયો ત્યારે 3000 વસ્તી અને 700 પશુઓ ધરાવતા આ ગામ લોકમાં ચિંતાતુર બન્યા છે। ગામમાં પાણી ન આવતું હોવાથી મહિલાઓને દૂર ખેતરોમાં પાણી પીવા માટે રખડવું પડે છે, જેમાંથી કેટલાક તો હિજરત કરીને ખેતરમાં રહેવા જતા રહ્યા છે અને આ માટે પાણીમાં રાજ્યમંત્રી બાબુ બોખરિયાને પણ પાણી ચાલુ કરવા રજૂઆત કરાઈ હતી, પરંતુ કંઈ ઉકળ્યું નહીં અને સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરી ગ્રામજનોની રજૂઆતની અવગણના કરે છે। મોટા મેસરા ગામમાં પણ 3 શાળાઓ અને 1 આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે, ત્યાં પણ પીવાનું પાણી નહીં હોવાથી શાળામાં બાળકો પણ પીવાના પાણી માટે ટળવળે છે। પાણી બિલકુલ મળતું નથી, ક્યારેક આવે છે તો કલાક આવીને જતું રહે છે। આ વિશે અમે ઉપર લેવલે વારંવાર રજૂઆતો કરેલી, પરંતુ કોઈ નિરાકરણ નીકળ નહીં। છેલ્લી મીટિંગ થરાદ મુકામે રાજ્યના મંત્રી શ્રી બાબુભાઈ બોકરિયા સાહેબ આવ્યા, એ વખતે પણ અમે રજૂઆત કરેલી, પણ એનું હજી સુધી કોઈ નિરાકરણ નીકળેલ નથી।